નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં કૌશલ્ય પ્રતિભા મેળવનાર સમાજના પ્રતિભાવશાળી બાળકો, યુવાનો, યુવતીઓ તેમજ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનારા સન્માનનીય વ્યક્તિઓના સન્માન સમારોહ સાથે સંગીત સંધ્યાનું આયોજન રવિવારના રોજ શ્રી બીએન હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયું હતું। જે કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે શ્રી નર્મદા સંસ્કૃત મહાવિદ્યાલય ભરૂચના પ્રધાનાચાર્ય શ્રી હરેશભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ સમાજની તમામ ક્ષેત્રની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદ્રકાંત શાસ્ત્રીજી, ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી, કારોબારી સભ્યો તેમજ શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળાના બાલકૃષ્ણ ગુરુજી, ધનંજય ભાઈ વકીલ, સરપંચ દીપ્તિબેન સોની, સૌચે દાદા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આખા કાર્યક્રમનું સંચાલન પ્રણવ ભટ્ટ દ્વારા સુંદર રીતે હાથ ધરાયું હતું। આજનો આ કાર્યક્રમ હું આ ગામના જે પંથક સમાજની અંદર જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા છે એ સૌના આભાર રૂપે અને એના આજના કાર્યક્રમથી જે અમને જે લોકોને જે અત્યારે જે કામ કરી રહ્યા છે એને એક નવી ઉર્જા મળી છે અને નવો પંથક એ પંથકને સાર્થક કરવાની એક તક મળી છે। તો એ તકને આ બાબતે હું ઘણી બહુ દૂરની એના લગીને જોઉં છું અને એમાં હજુય ગામના ઘણા તારલાઓ આવી રીતના ઉભરતા રહેશે અને એવા પ્રસંગો અમે આવા ને આવા કાયમ માટે કરી શકીએ એવી આ યોજના અમે આજ દિવસે પ્રસ્તુત કરી છે। ત્યારે હું આજના દિવસમાં જે કંઈ સંગીતકારો, કલાકારોએ જે કંઈ સાથ સહકાર આપીને એમનું જે સન્માન કર્યું છે એના માટે અમે સન્માનને લાયક એ લોકો તો છે જ, પણ સમાજમાં ગામને જે ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ ગયા છે ત્યારે જે ગામને બી એક પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે, સાથે સાથે પંથકને પણ પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે। ત્યારે હું આ સૌનો આભાર માનું છું અને ખાસ પત્રકાર મિત્રોમાં જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે તે પણ આ સમાજના ગૌરવરૂપ છે અને એ લોકો આ જ સમાજને ઘણા બધા આગળ લઈ જશે એવી આજના દિવસે હું આશા રાખું। આવનારા દિવસોમાં આવા જ કાર્યક્રમો વધુ સારી રીતે થઈ શકે તે માટે સમાજને શું સંદેશો આપશો? સમાજ આજની તારીખે બી એકજૂટ છે અને એકજૂટ રહીને હજુ આનાથી પણ ઉત્તમ કાર્યક્રમો આપશે એવી આજની તારીખે મને આશા છે। અને આ જ કાર્યક્રમ જ્યારે અમે કરવા જવાના હતા ત્યારે ઘણી બધી વિટંબણાઓ અને ઘણા બધા સમસ્યાઓ લઈને જ્યારે નીકળ્યા હતા, પણ આજે એ સમસ્યાઓમાં બધા જ મારી સાથે પડખે ઊભા રહીને જે કાર્યક્રમને અમે સફળતા મળી છે એ જોતાં એવું લાગે છે કે સમાજ ફરીથી આ જ દિશામાં ઘણી બધી પ્રગતિ કરશે।